નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBA મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 7 ભણીએ છીએ અને પેપર નંબર 7 અંતર્ગત આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે 5મા યુનિટમાં કેટલીક મહત્ત્વની મધ્યકાલીન સાહિત્યિક કૃતિનો અભ્યાસ કરવાનો છે અને એમાં આજે જે કૃતિની વાત કરવાની છે એ કાદંબરી છે. હવે કાદંબરી રચના જે છે એ મૂળે સંસ્કૃત બાણભટ્ટ કવિની રચના છે અને આપણા જે મધ્યકાળના કવિ છે ભાલણ, એમને આ સુપ્રસિદ્ધ રચના કાદંબરી એનો સારાનુવાદ આપ્યો છે અથવા તો ભાવાનુવાદ આપ્યો છે. એટલા માટે આમ જુઓ તો એને અનુવાદ પણ કહેવામાં આવે છે અને સારાનુવાદ પણ કહેવામાં આવે છે. એટલે આપણે આ મહત્ત્વની અને ખાસ કરીને એક ભાલણે આ પ્રકારની આપણે અનુવાદની કૃતિ આપી, એ પણ આપણા માટે એક મહત્ત્વની મધ્યકાલીન સાહિત્યમાં મહત્ત્વની ઘટના છે. એટલે આપણે આ કૃતિ જે છે બહુ જ આમ રસ પડે એ પ્રકારની પ્રણય કથા છે અને કેટલાક જે સંસ્કૃત વિષય ભણતા હશે ગૌણમાં, એને ક્યાંક અભ્યાસક્રમમાં પણ આ કૃતિ જે છે એ આવી ગઈ હશે. તો અહીં આપણે આ કૃતિ જે છે ભાલણે જે રીતે એનો અનુવાદ આપ્યો છે એના પ્રમાણે એની કેટલીક જે વિશેષતાઓ છે, એની મર્યાદાઓ છે, એની વાત કરીશું અને એના કથાવસ્તુની આપણે અહીં વાત કરીશું. તો કાદંબરી જે છે એ આમ જુઓ તો મૂળભૂત રીતે ચંદ્રાપીડ અને કાદંબરી તથા પુંડરીક અને મહાશ્વેતાની પ્રેમ કથા છે. જો પહેલાં જ વાત કરી કે આ કૃતિ જે છે એ પ્રણય કથા છે અને એમાં કોઈ એક યુગલની પ્રેમ કથા નથી, પણ 2 યુગલની પ્રેમ કથા છે. અને એમાં પહેલું યુગલ જે છે એ ચંદ્રાપીડ અને કાદંબરી છે, તો બીજું યુગલ જે છે એ પુંડરીક અને મહાશ્વેતા છે. અને એટલા માટે અહીં 2 નાયિકા છે અને 2 નાયકો પણ છે. એટલે અહીં નાયક, ઉપનાયક અને નાયિકા, ઉપનાયિકા એમ 4 પાત્રના જીવનની જે પ્રેમ કથા છે એ આ કૃતિમાં ગૂંથવામાં આવી છે. એટલે આમ જોઈએ તો એવું કહી શકાય કે આ કથા જેટલી કાદંબરીની છે એટલી મહાશ્વેતાની છે અને જેટલી ચંદ્રાપીડની છે એટલી પુંડરીકની પણ છે. અને એટલે એને ટાઇટલ પણ એક બીજું ઉપશીર્ષક જે આપવામાં આવ્યું છે એ મહાશ્વેતા કાદંબરી છે. એવા પ્રયોગો પણ ઘણીવાર થયેલા જોવા મળે છે. એટલે એ દ્રષ્ટિએ પણ એ આમ જુઓ તો યોગ્ય છે. એટલે મુખ્ય નાયક જે છે આ કૃતિનો એ ચંદ્રાપીડ છે અને તે રાજા તારાપીડનો પુત્ર છે. જુઓ, આ થોડી કથા જે છે એ કથા વસ્તુની દ્રષ્ટિએ થોડી ગૂંચવણ ભરેલી છે, કારણ કે એમાં બીજી ઘણી બધી આડ કથાઓ અને આડ પ્રસંગો જે છે એ એમાં ઉમેરાતા જાય છે. બીજું એક જન્મની કથા નથી, આ જન્માંતરની કથા છે. એટલે એમાં નાયક નાયિકાના એક જન્મની વાત નથી, પણ એના બીજા જન્મો છે એની પણ એમાં કથા જોડાતી જાય છે. એટલે કેટલીક વાર એક સળંગ કથાસૂત્ર જે છે એ આપણને અહીં પ્રાપ્ત થતું નથી. એટલે એ દ્રષ્ટિએ થોડી સંકુલ છે એની કથા રચના. એટલે એ દ્રષ્ટિએ તમારે થોડું વધારે ધ્યાન આપવું પડશે. એટલે ચંદ્રાપીડ જે છે એ રાજા તારાપીડનો પુત્ર છે અને આ જે ચંદ્રાપીડ છે એ ગંધર્વ કન્યા કાદંબરીના પ્રેમમાં પડે છે. તો પુંડરીક જે છે એ મુનિ શ્વેતકેતુ અને લક્ષ્મીનો પુત્ર છે અને જે કિન્નર યુગલ ચિત્રરથ અને ગૌરી ની પુત્રી જે છે મહાશ્વેતા, એના પ્રેમમાં પડે છે. આમ આ કથા જે છે એમાં માનવ અને માનવેતર જે પાત્રો છે એના વચ્ચેના પ્રેમ સંબંધની અહીં કથા છે. અહીં માનવ છે તે મરણશીલ છે, એટલે કે મર્ત્ય છે, એથી એમના મૃત્યુ છે અને મૃત્યુ પછીના જન્મની કથા પણ એમાં આવે છે. અને નાયિકા જે છે એ માનવેતર છે, એટલે કિન્નર છે, ગંધર્વ છે, એના કારણે એ અમર્ત્ય છે, એટલે જેને કહીને કે અમર છે. અને એના કારણે નાયિકા જે છે એનું મૃત્યુ થતું નથી. એ એના જે નાયક છે અથવા તો એના પ્રેમી છે એના
જન્મ માં એનું મિલન થાય છે, એ પ્રકારની આખી કથા છે. એટલે નાયિકા જે છે માનવેતર છે ને એમના પ્રિય પાત્રના મૃત્યુ પાછળના અનુમૃત્યુને અહીં અટકાવ્યા છે, તેથી એમના પછીના જન્મની વાત અહીં નથી. અહીં આખા ભવની કથા છે, પરંતુ તે કંઈ નાયક અને નાયિકા બંનેના મૃત્યુ થાય અને પછી જન્મમાં પણ બંને એકબીજાને મળે અને લગ્ન કરી પત્ની પત્ની થાય એવું નથી. એટલે નાયિકા જે છે એનું મૃત્યુ નથી, પરંતુ નાયક જે માનવ છે એનું મૃત્યુ છે. અને એના કારણે અહીં ભવની કથા છે, પણ એક પાત્ર સંદર્ભે આ વાત જે છે એ સાચી છે. એટલે બીજા જન્મમાં બંને પાત્રનો નવો જન્મ થાય અને એમાં એ એકબીજાનું મિલન થાય ને પછી પતિ પત્ની થાય એ પ્રકારની વાત નથી, પણ એક પાત્રનું મૃત્યુ થાય અને પછી એનો નવો જન્મ થાય અને પછી બંને એકબીજાને મળે અને એ રીતે કથા જે છે આખી વિકાસ પામે છે. અહીં તો મૃત શબને જાળવવાની આખી વાત આવે અને યથા સમયે પુનર્જીવિત થાય એ પ્રકારની કથા છે. એટલે અદ્ભુત તત્વોથી સભર આ કથા છે. આમ ભવના પતિ પત્ની સંબંધની જે આપણી કેટલીક લોકકથાઓ છે, જેમ કે ભરથરી, પિંગળા, હંસાવતી, કામાવતી વગેરેના જેવી જે કથાઓ છે એના કરતાં આ કથા જે છે એ જુદા પ્રકારની છે. બીજું કે બાણભટ્ટ જે છે એ પોતાની કલ્પના પ્રમાણે એમાં ઘણા બધા એને નવા ઉમેરણો કર્યા છે. એટલે એ દૃષ્ટિએ આ કથા જે છે એ આમ જુઓ તો એની પરંપરા કરતાં થોડી જુદી પડી આવે છે. એટલે એમાં કાલ્પનિકતા વધારે છે. એટલે આમ આ કથા જે છે એ ખ્યાત નથી, પરંતુ ઉત્પાદ્ય છે. એટલે એના જે કર્તા છે એની કલ્પનામાંથી સર્જાયેલી છે. એટલે કલ્પનોત આખી આ કથા છે. કથાનો આરંભ જ વાર્તાના રસને વિશેષ ઉત્તેજે એ રીતે થયો છે. અને ચાંડાલ કન્યા જે છે એ પોપટને લઈને રાજા શુદ્રકના દરબારમાં આવે છે, અને પોપટે એના પૂર્વજન્મની જે વાત જાબાલી મુનિ દ્વારા જાણી તે અહીં રાજ દરબારમાં કહે છે. એ રીતે આખી કથાનો આરંભ થાય છે. અને ક્ષણે ક્ષણે હવે શું બને છે તે જાણવાની ઈચ્છા જાગે એવી રીતે કથાનો આરંભ થયો છે. કથાના અંતે પોપટ લાવનાર ચાંડાલ કન્યા રાજા શુદ્રક પણ પૂર્વ ભવ સંબંધે કથાના જ પાત્ર રૂપે જોડાયેલા છે એનો ઘટસ્ફોટ થાય છે. એટલે આમ જુઓ તો કથા જે છે ખૂબ જ સંકુલ વસ્તુ સંકલના ધરાવે છે, અને જે પાત્રો છે એના ક્યાંક ને ક્યાંક એનો આ પૂર્વજન્મની કથા જે છે અહીં જોડાતી જાય છે. એટલે આમ કથાનું મુખ્ય સૂત્ર 4 પાત્રો સાથે સંકળાયેલું છે, અને ચારેય પાત્રો પણ એકબીજા સાથે સંકળાયેલા છે. મુખ્ય 4 પાત્રો જે છે એ ચંદ્રાપીડ અને કાદંબરી અને પુંડરીક અને મહાશ્વેતા છે. એટલે આ પાત્રો જે છે ક્યાંક ને ક્યાંક પોપટ સાથે સંકળાયેલા છે, કે જે માનવેતર પાત્ર છે રાજા શુદ્રક છે એની સાથે સંકળાયેલા છે. એટલે આ ક્યાંક ને ક્યાંક આ પાત્રો જે છે એ પોતાના પૂર્વ જન્મમાં તો આ જન્મમાં એવી રીતે ક્યાંક ને ક્યાંક સંબંધિત થયેલા પાત્રો છે. અને જે કંઈ તેમના જીવનની ઘટના ઘટે છે તે પણ એકબીજાના જીવનને પ્રત્યક્ષ રૂપમાં સ્પર્શતી હોય એવી રીતે અહીં જોડાયેલી છે. એટલા માટે અહીં કથાના બધા જ સૂત્રોનું સંકલન સ્વાભાવિક રીતે અને કથાને ગતિશીલ રાખી, વિશેષ રસ જિજ્ઞાસાને દ્રવતા રાખી અંતમાં એ રીતે એનું નિર્વહણ થાય એ રીતે થયેલું છે. આ દ્રષ્ટિએ કાદંબરીનું કથાવસ્તુ અને તેનું સંકલન જે છે આમ જુઓ તો એક જેને ઇન્વર્ટેડ કોમામાં આપણે લેવું પડે એ મણિકુલ્યા પ્રકારની એ કથા વસ્તુ સંકલના ધરાવે છે. અને જુઓ મણિકુલ્યા આપણે સંજ્ઞા સમજવી પડે, કારણ કે એ સંજ્ઞા તમારા બધા માટે નવી હશે. મણિકુલ્યામાં કથામાં પહેલાં તો બધું અંધકારમય અને ધૂંધળું લાગે. જો એટલે કાંઈ સમજાય નહીં તમને કે આ પાત્રનો આ પાત્ર સાથે શું સંબંધ હશે, આ ઘટનાનો આ ઘટના સાથે શું સંબંધ હશે. એ પ્રકારે થોડું બધું ધૂંધળું ને અસ્તવ્યસ્ત ને વેરવિખેર ને એ પ્રકારનું લાગે. શું બને છે, કેમ બને છે તે સમજમાં ના આવે ને જિજ્ઞાસા જાગે, પરંતુ પછી
કથામાં તેનો ઘટસ્ફોટ થાય. એટલે કે જેમ કથાના અંતે કાદંબરીમાં રાજા સુદ્રક જે છે એનો પણ સંબંધ પૂર્વ ભવના આ પાત્રો સાથે છે, એ પ્રકારનો ઘટસ્ફોટ થાય છે. એવી રીતે અહીં કથામાં તેનો અંતે ઘટસ્ફોટ થાય અને પૂરી વાત ધ્યાનમાં આવે અને પછી જિજ્ઞાસા જે છે ભાવકને એનું શમન થાય, એ પ્રકારનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. હવે આ કૃતિની પાત્રાલેખનની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો આ કૃતિ જે છે પાત્રાલેખનની દ્રષ્ટિએ એટલા માટે મહત્ત્વની છે કારણ કે અહીં માનવ અને માનવેતર એવા બંને પ્રકારના પાત્રો છે. અને કથાના નાયક સ્થાનના પાત્રો તેમના માતા પિતા વગેરે માનવ છે, પરંતુ નાયિકા કાદંબરી પોતે ગંધર્વ કન્યા છે, એટલે એ માનવેતર પાત્રો છે. મહાશ્વેતા જે છે કિન્નર યુગલની અનુપમ લાવણ્ય ધરાવતી પુત્રી છે, એટલે એ મહાશ્વેતા અને કાદંબરી બંને માનવેતર પાત્રો છે, ગંધર્વ અને કિન્નર છે. અહીં શુક અને અશ્વ એ પણ પૂર્વજન્મમાં માનવ હતા અને પછી એનો બીજો જન્મ જે છે એ અશ્વ અને પોપટ રૂપે થાય છે, એટલે અહીં એ પણ પશુઓ પણ પાત્ર તરીકે આવે છે. એટલે અહીં શુક, અશ્વ, ઇન્દ્રાયુદ્ધ જેવા પશુ પંખી યોનિના પાત્રો પણ છે, પરંતુ તેમનો ભવ સંબંધ અને પશુ પક્ષી તરીકેનો સંબંધ પણ અહીં સંકળાયેલા માનવીઓ સાથે છે. સુકને લાવનારી ચાંડાલ કન્યા એ સુકની પૂર્વ ભવની માતા છે. જો એટલે જે પોપટને સુદ્રકના રાજ દરબારમાં લાવે છે એ એના પૂર્વ ભવની માતા છે. પુંડરીકનો મિત્ર કપિંજલ શાપને કારણે અશ્વ બન્યો છે. એટલે જુઓ, કપિંજલ જે છે એ પોતાના આગળના જન્મમાં માનવ છે, પરંતુ એ જન્મમાં એને શાપ મળ્યો છે, એના કારણે એના પછીના જન્મમાં એ ઘોડા રૂપે એટલે કે અશ્વ રૂપે એનો જન્મ થાય છે. એટલે અહીં પાત્રનું આલેખન જે છે એ બે રીતે થયું છે. બાણ અને ભાલણ પોતે જ એમની ભાષામાં પાત્રોને વર્ણવે છે. એટલે કે મૂળ કૃતિ જે છે સંસ્કૃત કૃતિ એમાં બાણ જે છે એ પોતે જ પાત્રનું વર્ણન કરે છે, અને ગુજરાતી કૃતિ ભાલણ દ્વારા એનું જે છે સારાનુવાદ થયેલું છે એમાં ભાલણ જે છે એ બધા જ પાત્રોનું વર્ણન કરે છે અને એમના સુખ દુઃખની ઘટનાઓનું એમાં આલેખન કરે છે. પાત્રના જીવનમાં જે ઘટના બને એને એ જે સુખ દુઃખ અનુભવે છે, મનોમંથન કરે છે, તેના માધ્યમે પણ ભાવક પાત્રના આંતરને જાણી શકે છે. એટલે પાત્રનું જે મનોમંથન છે એ રીતે એના માનસનો પરિચય થાય છે. તો કવિ દ્વારા એ પાત્ર જે રીતે વર્ણવાયું છે એના દ્વારા એ પાત્રના બાહ્ય અને એના કાર્યો નું આલેખન એટલે એ બાહ્ય વર્ણન એ સર્જક દ્વારા થયેલું છે. પાત્રના પોતાના વર્તન, કોઈ ઘટના બનતા તે વિશેના તેમના આઘાત, પ્રત્યાઘાત, અન્ય સાથેના તેમના વાણી, વર્તન, વ્યવહાર વગેરે દ્વારા પાત્રના આંતરનો પરિચય થાય છે. એટલે આ રીતે પાત્રાલેખન જે છે એ થયેલું છે. અહીં બે નાયક, બે નાયિકા, એના બે સહાયકો, બે માતા પિતા વગેરે છે. આમ છતાં બધા જાણે એક જ બીબામાં ઢાળેલા હોય એ પ્રકારે આલેખાયેલા છે. એટલે આમ કોઈ પાત્રનું સ્વતંત્ર વ્યક્તિત્વ જે છે એ ઊભું થતું નથી. મહાશ્વેતા અને કાદંબરી બંને માનવથી વિશેષ છે. એટલે માનવ કરતાં એના જે ગુણો છે એ ચડિયાતા છે, એટલે માનવ કરતાં વિશેષ છે એ રીતે આલેખન પામ્યા છે. અત્યંત સુંદર છે. પ્રેમી પાછળ અનુમૃત્યુને સ્વીકારવા તૈયાર થાય એવા સંવેદનશીલ અને સ્વાર્પણશીલ પ્રેયસી પાત્રો છે. એટલે જુઓ, પોતાના પ્રિયજનના મૃત્યુ પછી બંને એની પાછળ મૃત્યુને સ્વીકારવા માટે તત્પર બને એ પ્રકારના આ બંને જે નાયિકાના પાત્રો છે આ લેખન પામ્યા છે. આમ છતાં એ બંનેના વ્યક્તિત્વ જે છે એ જુદા પડે છે, કારણ કે વૃત્તિ વલણમાં, વાણી વ્યવહારમાં, ઘટના પરત્વેના તેમના આઘાત પ્રત્યાઘાતમાં એક સૂક્ષ્મ ભેદ જે છે એ અહીં જળવાયો છે. એટલે વ્યક્તિગત એમની લાક્ષણિકતાઓ જે છે અહીં આલેખાય છે. કાદંબરી જે છે વિશેષ રુજુ છે, સંવેદનશીલ છે, એ સહનશીલ પણ છે. એ મહાશ્વેતાની જેમ શાપ આપીને પોપટ બનાવી દેનારી નથી. જુઓ, એટલે મહાશ્વેતા જે છે એ પ્રમાણમાં ક્રોધી છે, એટલે પ્રમાણમાં કાદંબરી જે છે એ સહનશીલ છે. તાંબુલ વાહિની પત્રલેખાનું પાત્રત્વ પણ અહીં એના વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા આલેખન પામ્યું છે. તો વૈશંપાયન
સાધારણ જે સહાયક હોય એવો મિત્ર આલેખાયેલો છે. ચંદ્રાપીડ યુવરાજ છે, તો પુંડરીક જે છે એ મુનિકુમાર છે. એમના પાત્રમાં એ ભેદ પણ સ્પષ્ટ છે. યુવરાજ ચંદ્રાપીડનો મિત્ર મંત્રી પુત્ર વૈશંપાયન છે, તો પુંડરીકનો એવો જ સહાયક મિત્ર કપિંજલ છે કે જેનો બીજો જન્મ અશ્વરૂપે થાય છે. આમ વૈશંપાયન એ પછીના જન્મ પોપટ બને છે અને કપિંજલ એ પછીના જન્મમાં અશ્વ બને છે, એટલે ઘોડો બને છે. બંને કથાનાયકોના સહાયક એવા મિત્રો છે. એટલે આમ જુઓ તો ઘણી બધી બંને જે યુગલો છે એમના જીવનમાં સમાનતા છે. અને તેમના પણ અલગ વ્યક્તિત્વ તેમના પાત્ર લેખન દ્વારા સિદ્ધ થયા છે. અહીં મંત્રી સુકનાસ, રાજા તારાપીડ, કિન્નર ચિત્રરથ અને તેની પત્ની ગૌરી, મુનિ શ્વેતકેતુ અને તેની પત્ની લક્ષ્મી, જાબાલ, સેનાપતિ, સંદેશવાહકો, સૈનિકો, પછી ક્રૂર પારાધીઓ અને ચાંડાલો, એમ વિવિધ પ્રકારની પાત્ર સૃષ્ટિ જે છે એ કાદંબરીમાં આલેખાય છે. અહીં કથાનું નિર્વહણ જે છે પાત્રની પોતાની જ વાણીમાં આત્મકથનના રૂપમાં થાય છે. અને આથી અહીં પણ જે મોટા ભાગના પ્રસંગો છે નાટ્યાત્મક અને ચિત્રાત્મક બને છે, અને એ રીતે આખી દ્રશ્યોની હારમાળા છે. વર્ણનો છે, સંવાદો છે, તે બધું કોઈ એક વાત કહેનાર પાત્રના આત્મકથનનો અંશ બનીને આવે છે, એ રીતે આલેખાય છે. અને અહીં 5મી 6ઠ્ઠી સદીના ભારતના રાજવીઓ, વન ઉપવનમાં ઋષિમુનિઓ અને શુકવધ કરનારા ચાંડાલો, ભવ્ય પ્રસાદો ને દિવ્ય મંદિરો, અરીસા જેવા ચળકતા અચ્છોદ સરોવરો વગેરેથી આખું વાતાવરણ જે છે એ ભર્યું આલેખે છે. એટલે જો આખું જે પરિવેશ જે છે, વાતાવરણ જે છે એ 5મી 6ઠ્ઠી સદીનો છે. એટલે કાચના પાણી જેવા અચ્છોદ સરોવરનું વર્ણન આખું એ બાણભટ્ટની અલંકૃત શૈલીમાં થયેલું છે, અને એના કારણે આખું એક વાતાવરણનું નિર્માણ થાય છે. એટલે પ્રેમ અને સ્વામી ભક્તિ માટેની એકનિષ્ઠા આ રચનાનો મુખ્ય સંદેશ છે, અને એ જ એનું જીવન દર્શન છે. એટલે એક આ રીતે ભાલણની કાદંબરી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિ છે. અને બીજું જોઈએ કે આ કૃતિ જે છે એ ભાલણનું એક જેને કહીને કે પ્રતિનિર્માણ છે. એ બાણભટ્ટની મૂળ રચના પર ભલે આધારિત હોય, પરંતુ ભાલણે એને પોતાની રીતે મૂળ કથા ને જેને કહીને કે અન્યાય ન થાય એ રીતે એનું સર્જન કર્યું છે. એટલે આમ જુઓ તો એ પ્રતિનિર્માણ અને અનુસર્જન પ્રકારની કૃતિ છે. માત્ર અનુવાદને બદલે એનો સરલીકરણ અને રસવાહકતા બંને દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભાલણે આ રચનાને એક સ્વયં પર્યાપ્ત અને સ્વતંત્ર ગણાય તેવી મધ્યકાલીન ગુજરાતી ભાષાની કૃતિ તરીકે એને નવું રૂપ આપ્યું છે. અને એટલા માટે એ ભાલણકૃત કાદંબરી એવું કહેવાય છે. બાણે સંસ્કૃત ગદ્યમાં લખેલું તે ગુજરાતી પદ્યમાં યથાતથ ઉતારવાને બદલે પ્રતિનિર્માણનો રાહ અહીં ભાલણે અપનાવ્યો છે. અને એટલા માટે કેટલુંક છોડી દેવાને કારણે એક બાજુથી ક્યાંય કથા જે છે ખંડિત ન થાય તેનું પણ અહીં ભાલણે ધ્યાન રાખ્યું છે. એ સાથે જ ટૂંકાવાને કારણે માત્ર સાર જ આવી ન જાય અને એનો રસનો પ્રવાહ પણ ખંડિત ન થાય, અને પાત્ર, પ્રસંગ, ઘટના, વર્ણન વગેરેના માધ્યમે વાચક પણ કથા રસનો અનુભવ કરી શકે એ માટે તેણે પોતાની ભાષા શક્તિ અને સર્જક તરીકેની કલ્પના શક્તિ પણ કામે લગાડી છે. અને એ રીતે એને ભાલણે ગુજરાતી કૃતિ તરીકે એનું પ્રતિનિર્માણ કર્યું છે. એટલે એ દ્રષ્ટિએ આપણી મધ્યકાલીન સાહિત્યની આ મહત્ત્વની પ્રશિષ્ટ કૃતિ ગણાય છે. અને એ દ્રષ્ટિએ ભાલણ જે છે એ મહત્ત્વનું અનુવાદક તરીકેની પ્રતિષ્ઠા પણ એમને આ અનુવાદ દ્વારા પ્રાપ્ત થઈ છે. અહીં આપણે ભાલણની કાદંબરીની વાત કરી, અને જે એની કેટલીક વિશેષતાઓ છે, એના પાત્રાલેખનની, એના અનુવાદ સંદર્ભેની કેટલીક વિશેષતાઓ છે, એના વર્ણનો, એનો વાતાવરણ વગેરેની વાત કરી. અહીં આપણે આ વાત જે છે કૃતિની એ પૂરી કરીએ છીએ. અસ્તુ.